વિક્રમ ઠાકોરને કે આ બધું બંધ કરીને કે બધું તારા પ્રોગ્રામ માટે બધાને પતાવી દઈશ, એટલે એવું એ ના કરાય આપણી બુથે. હા દોસ્તો, હાલમાં આપણે વિડીયો જોઈ રહ્યા છે દોસ્તો, ત્યાં વિક્રમ ઠાકોર સાથે અત્યારે ફૂલ વિરોધ લોકો કરી રહ્યા છે દોસ્તો. તો આ વિડીયો તમને જોયો છે દોસ્તો, વિરોધ લોકો કરી રહ્યા છે વિક્રમ ઠાકોરનો. તો આ દોસ્તો બીજો વિડીયો પણ જોઈ લો, તે પણ શું કહી રહ્યા છે. બસ અમારે જે બંધારણ થાય એ બરોબર છે, અમને સંપત્તિ છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. બંધારણમાં જે અલ્પેશભાઈ જ્ઞાનીબેનની કરે ને એ બહુ સમાજ માટે બહુ સારામાં સારું કાર્ય કરી રહ્યા છે. અને આ દારૂથી મુક્ત અમારો સમાજ થાય તો અમારે કોઈની જરૂર જ નહીં પડે એવી. જે થાય એ બધું સારું થાય, બીજું શું કે તો ડીજે બંધ જ છે, નહીં આ બધું જે થતું સારું ઠાકોર સમાજ માટે બધા માટે છે, અને અમે એના માટે અમે આભાર આપીએ. અત્યારે ગરીબ માણસોના છોકરાના જે લગ્ન થાય અત્યારે હોનાના શું ભાવ છે, તો આ રહ્યું બંધારણ થાય ને તો બહુ ગરીબ ઘરના છોકરા પહેણી જાય ને કાઢીજી આજ હું વગાડું કાલવાર ઘોડે ચડું તો પેલો બચારાનો શોખ ના હોય તો એનો છોકરો કે મારે ઘોડીએ ચડવું, પણ ઘોડી વાળા અત્યારે 15,000 રૂપિયા લે તો ચાહી લાવવાના. પછી જો આ નેતાઓ ઠાકોર છે બધા આપણા સમાજ વાળા બધી એનું એ કરશે, પછી મારા નાના માણાનું કોઈ સાંભળે નહીં. મોટા માણસોનું ખબર છે કે ઉકેલ તો આવી જશે ગમે તારે. અને ડીજે આ લોકો આવા સાંસદ છે, ધારાસભ્ય, મિનિસ્ટર કક્ષાના, જો એ કહેતા હોય તો આપણે માનવું જ પડે. બધા તમામ ઠાકોર સમાજના નેતાઓ બધા એક જ સ્ટેજ ઉપર હતા અને બંધારણ માટે આ બધું કરેલું હોય તો બધાને શાંત રહેવું જ જોઈએ. અને આ કરશે ને તો જ સમાજ વાંચો આવશે. વિક્રમ ઠાકોરનો વિરોધ કરવા વાળાનો વિડીયો આપણે જોઈ લીધો છે દોસ્તો. ત્યારબાદ વિરોધ કરવા વાળા વિશે વિક્રમ ઠાકોર પણ અત્યારે શું બોલી રહ્યા છે દોસ્તો, અને બીજો વિડીયો પણ તમને બતાવું છું ગબ્બર ઠાકોરનો. તો ગબ્બર ઠાકોર શું કહી રહ્યા છે દોસ્તો. બહુ ભણેલા પણ નહીં હતા, એટલે બીજું કોઈ કરી પણ ના શકે, તો છેવટે એમને આ ડીજે નો ધંધો ચાલુ કર્યો. જે ડીજે સમાજનું જે બંધારણ બન્યું હતું એમાં એક બે વાત એવી છે કે જે ભાગીને લગ્ન કર્યા હોય એને સમાજે સ્વીકારવા નહીં. તો એના વિશે શું કેવું છે તમારે? બધા સમાજનું અલગ અલગ મંતવ્ય હોય છે, એટલે એ બાબતે તો હું કશું કહી ના શકું. એ દરેક સમાજનું અલગ મંતવ્ય છે, તો એ સમાજને જોવાનું હોય. તમે ડીજે વિશેની પણ વાત કરી કે જ્ઞાનીબેનને પણ તમે કીધું કે જે ડીજે વાળા ભાઈઓ છે પણ કલાકાર જ છે, એમને થોડી રાહત મળે. એકચ્યુઅલી એમાં શું છે, ડીજે વાળા જે કલાકારો સિંગરો છે, જે ડીજે વસાવ્યું છે, એ લોકોએ બીજો કોઈ એમનો નોકરી ધંધો છે નહીં, બહુ ભણેલા પણ નહીં હતા, એટલે બીજું કોઈ કરી પણ ના શકે, તો છેવટે એમને આ ડીજે નો ધંધો ચાલુ કર્યો. તો મને લાગ્યું ઘણા લોકો કલાકારો બિચારા અત્યારે ઘેરે બેસી ગયા છે, જેમની આ રોજીરોટી જ આના ઉપર ચાલતી હતી. એટલા માટે મેં જ્ઞાનીબેનને વિનંતી કરી એનો કોઈ એવો રસ્તો કાઢો કે જેનાથી કોઈને બહુ ખર્ચો બી ના કરવો પડે. કોઈ ડીજે લાવતો હોય ને કોઈની પરિસ્થિતિ પ્રમાણે જેની કોઈના ઘેર લગ્ન હોય તો એની પરિસ્થિતિ હોય તો એ મંગાવે, ના પરિસ્થિતિ હોય તો ના મંગાવે. ઘણો અભિમાન હોય ને તો 2-3-4 દાડે શમશાનમાં ઓટો મારતા રહેજો, ખબર પડી જશે કે આપણા તો હારા તો બળીને ખાક થઈ ગયા છે. આ સત્ય છે. જય બાબારી, જય રમાતણી. તો ચલો કે જે મોટા મોટા આગેવાનો બધા છે એ તો 1.5 લાખ આલીને અવસર કરી નાખે, પણ જે નાના ગરીબ છે એમની ખુશીઓનું શું? કોઈ બી વ્યક્તિ એકવાર પરણતો હોય અને એ મનપસંદ દિલ ખોલીને અમુક જઈને કે સમાજવાળા આવશે, બીવરાવશે, 1.5 લાખ રૂપિયા ચોથી હાલશું, ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે, બરાબર? એટલે આ સમાજનો ન્યાય નથી. સમાજ ખૂબ અડીએ સડી રહ્યો છે. તમે સોશિયલ મીડિયાની અંદર પણ બધા જોઈ શકો છો, લોકોની કોમેન્ટો પણ તમે વાંચી શકો છો. અને બીજું ખાસ તમને જણાવવા માંગુ છું, ચલો કે તમે પાટણે પોચાપરા આયોજન કર્યું, એમના કન પૈસા હતા, કદાચ એમને આગેવાની છે એટલે મજબૂરીનો ફાયદો એમના ઉપર ઉઠાયો હોય. હારેજવાળા જે વ્યક્તિ છે એમનું બહુ સારું નામ છે, આગેવાન છે, કદાચ એમનો મજબૂરીનો ફાયદો ઉઠાયો હોય. તો તમે પહેલા તો એ નક્કી કરો કે બનાસકાંઠામાં ચીએ ગોમ આવે, સંડીસર અને છલ્લા, આ 2 ગેમ ચો આવે છે. આ મહિનાથી થયું છે, પણ હજી તમે કોઈ જ્યાં નથી. અને સાચું તો બોલવું જ પડે મિત્રો, તમારે પણ બોલવાનો હક છે. કોઈ બી વ્યક્તિને સત્ય બોલવું જોઈએ. અને ખાવા ઉપર પ્રતિબંધ, આ તો ખતરનાક શબ્દ નથી? વ્યક્તિ સારું ખવડાવીએ ના કે હા, એ જે હારીજવાળા છે એમનું ક્રેડિટ, એમની જે વેલ્યુ છે એ પ્રમાણે એમનો અવસર ના થઈ શકે. અવસર તમે નિયમ એવા કરો કે ઘર બાળીને તીરથ ના થાય, ભીખો વેચીને વિવાહ ના થાય, આ આપણે સમજીએ છીએ.
હવે જે વ્યક્તિને કોઈ બી સારો અવસર કરવો હોય, એકનો એક દીકરો હોય, કદાચ દીકરો રિસીવ બળેલો હોય, ઘણા બધા પ્રશ્નો થઈ શકે, તમે બધા ખૂબ સમજુ છો. દોસ્તો ગબ્બર ઠાકોર પણ બોલવાનું તે જ બોલ્યા છે દોસ્તો, કંઈ ખોટું નથી બોલ્યા. પણ આપણે જગદીશભાઈ મહેતા ઠાકોર સમાજના બંધારણ વિશે, ડીજેના બંધારણ વિશે શું બોલી રહ્યા છે દોસ્તો, તેમનો પણ આ વિડીયો જોવો દોસ્તો. એનાથી ઉપર આજે અલ્પેશભાઈ પછી કદાચ બ્રહ્મ જ્ઞાન લાગ્યું હોય કે આપણે જયારે ચૂંટણીના પ્રચારાર્થે નીકળશું ત્યારે આપણે ગામ ગોકીરો તો કરવો જ પડશે, તો છૂટકા તો હે નહીં. એટલે બધું વાળી પાઘડીનો વળ છેડે આવ્યો અને પછી એને એમ કીધું કે અલ્પેશ ઠાકોરે જ કીધું કે ભાઈ અમારો થોડીક મિસ્ટેક થઈ પણ અમે એમાં સુધારો કરીએ છીએ કે ડીજે નું ગુજરાતી વલ્ગર ગીતો ગાઈને કઢંગા નાચ કરવા તે છે. અર્થાત તમે લગ્ન ગીત સારા ગાઓ, જેમાંથી પ્રેરણા મળે, જેમાંથી બેન દીકરીને કે બાપ ને દીકરીની ભાવનાની વાતો થાય, સંસ્કૃતિ ઉજાગર થાય, એવા ગીતનોય વાંધો નથી, એવા સંગીતનોય વાંધો નથી. હવે આ જે અત્યારે તથાકથિત સુધારો થયો ઈ પૈમાનો, એટલે એનું કોઈ માપદંડ નથી. એટલે શું થાય, હવે ડીજે વાગડશે, કોઈ માણસ ધારો કે એમ કે આ બરાબર છે કે નહીં, કોણ નક્કી કરશે એમાં? કારણ કે બે ગીતે હશે લગ્નના, અને બે એમાં મેલોડી ગીતે હશે, બે ફિલ્મના હશે, બધું હશે. પણ વાત ઈ છે, સમાજે એક બીજી વાત કરી કે ધારો કે મારે ત્યાં, હું ઠાકોર સમાજનો સભ્ય છું અથવા તો ઠાકોર સમાજનો હું છું, મારે ત્યાં લગ્ન છે, મારે ડીજે નહીં વગાડવાનું, ઓકે. પણ બીજા કોઈ સમાજના, મારી જ પડોશમાં રહેનારા ઇતર કાસ્ટના, એને ઘરે પ્રસંગ છે ને ઈ ડીજે વગાડે તો મારે નાચવું કે કેમ? અને નાચું તો હું અપરાધી ગણાવું કે કેમ? એ ડખો. આપણે વિક્રમ ઠાકોરનો વિડીયો જોવાનો છે. વિક્રમ ઠાકોરનો વિડીયો જોવો દોસ્તો, તમને ખબર પડી જશે કે વિક્રમ ઠાકોર કઈ પાર્ટીમાં જોડાવાના છે દોસ્તો, અને કઈ સાલમાં જોડાવાના છે દોસ્તો, બધી જ ખબર પડી જશે. વિક્રમ ઠાકોરનો પણ આ વિડીયો જોઈ લો. રાજનીતિમાં ક્યારે આવી રહ્યા છો અને તમે જે રીતે બોલ્યા હતા મંચ ઉપરથી, એ ખૂબ ઇન્ડિકેટેડ હતું. એકચ્યુઅલી હજુ મેં વિચાર્યું નથી રાજકારણમાં આવવાનું, પણ ભવિષ્યમાં આવીશ ખરું એમ. એટલે ઘણા લોકો એવું કહે કે 2027 તૈયારી કરી રહ્યા તમે, તો એવું કશું મેં વિચાર્યું નથી ખરેખર જોવા જઈએ તો. એટલે તમે કોઈ પાર્ટી પસંદ કરી છે ખરી? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી? ના 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 ના, અત્યારે એ બાબતે કોઈ ડિસિઝન જ નથી લીધું. માની લો કે તમને કોઈ પોલિટિકલ પાર્ટી એવું કહે કે અમારી સાથે જોડાઈ જાવ તો? હા, એટલે વિચારી છે હજુ તો કોની જાત સાથે જોડાવાનું થશે એવું કોઈ વિચાર્યું નથી મેં. મારે તો દરેક પાર્ટી જોડે બહુ સારા સંબંધ છે. અચ્છા, પણ તમે પોતે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે અત્યારે જિગ્નેશ મેવાણીએ જે રીતે દારૂ ડ્રગ્સનો મુદ્દો ઉભો કર્યો છે, અને એક સમય હતો કે અલ્પેશ ઠાકોર પણ દારૂ અને ડ્રગ્સના મુદ્દાને લઈને રાજનીતિમાં આવ્યા હતા. નહીં, બહુ સાચો મુદ્દો ઉઠાવ્યો છે. અને ભાઈ અલ્પેશભાઈ બી વર્ષોથી, અને હું પણ વર્ષોથી આ બાબતે તો ઘણી વખત, કેમ કે અમારા સમાજમાં પણ વધારે દારૂના વ્યસન હોય છે, તો હું પણ ઘણા વર્ષોથી આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યો છું.